રોયલ સ્ટાઇલ ની રોયલ પર્સનાલિટી। તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો। તો આજની વિડીયોની અંદર આપણે કરીશું જે રાકેશ બારોટનું 9 અથવા 10 મહિના અગાઉનું સોંગ છે, તને રડવા ના દેશું। બેસ્ટ ગુજરાતી લવ સોંગ છે, તો તેનું કરશું પોસ્ટર એડિટિંગ, અને આ બધું જ મટીરિયલ તમને ફ્રીની અંદર મળી જશે ટેલિગ્રામની અંદર। તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જલ્દીથી જોડાઈ જાઓ અને ત્યાંથી પીએનજી ફોટા ડાઉનલોડ કરી લો। ત્યાં સુધી આપણે એક બીજી વાત કરી લઈએ કે જો તમે આ પોસ્ટર ખરીદવા માંગતા હોય તો માત્ર 30 રૂપિયાની અંદર મળી જશે, જે સ્ક્રીન રેકોર્ડિંગ પર તમે જોઈ રહ્યા છો તે। અને જો તમારે થંબનેલ પરનું પોસ્ટર ખરીદવું હોય તો માત્ર 50 રૂપિયાની અંદર તમને મળી જશે આ થંબનેલ। કોન્ટેક્ટ નંબર ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે, ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો મારો। તો ચલો આપણે વિડીયો કરીએ શરૂ, લેટ્સ ગો। તો આપણે આવી ગયા છીએ કાઇન માસ્ટરની અંદર, અને અહીંયાથી લેયર પર ક્લિક કરી અને મીડિયા પર ક્લિક કરો, અને જે રાકેશ બારોટના પીએનજી ફોટા તમે ટેલિગ્રામની અંદરથી ડાઉનલોડ કર્યા હતા તે અહીંયાથી લઈ લો। પછી અહીંયા સ્પ્લિટ સ્ક્રીન પર ક્લિક કરી અને પૂર્ણ સ્ક્રીન બનાવી લો। હવે આપણે જે સોંગનું ટાઇટલ છે તને રડવા ના દેશું તે લઈ લઈએ। આ પણ તમને ટેલિગ્રામની અંદર પીએનજી જોવા મળી જશે। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો। આપણે અવનવા એડિટિંગ વિડીયો રોજના બનાવતા રહીશું અને બનાવીએ પણ છીએ। તો આને આપણે આવી રીતે કંઈક બેકગ્રાઉન્ડ આપી અહીંયા 3 ટપકા પર ક્લિક કરી અને 5મા નંબરનું સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે, અને અહીંયાથી પાછો આવી અને ફરીથી જવાનું રહેશે ગેલેરીની અંદર, અને અહીંયાથી પિક્ચર લેબનું ફોલ્ડર ઓપન કરી લેવાનું છે, અને જે બ્લેક શેડો છે તેને આપણે લઈ લઈશું અને તેને પૂર્ણ સ્ક્રીન કરી અને આને પણ આપણે 3 ટપકા ઉપર જઈ અને સેન્ડ ટુ બેક કરી લઈએ, અને હવે પાછા આવી જઈશું અને મીડિયા પર ક્લિક કરીએ અને પાછા આપણે જઈએ પિક્ચર લેબના ફોલ્ડરની અંદર। અહીંયાથી આપણી ચેનલનું નામ નહીં પરંતુ સિંગરનું નામ લઈશું, જે રાકેશ બારોટ છે। તમે કાઇન માસ્ટરની અંદરથી પણ લખી શકો છો સિંગરનું નામ, જે તમને ટીનું ઓપ્શન મળે છે, ટી ટેક્સ્ટ લખેલું હશે તેના પર, તો તેનું લઈ લેવાનું છે। તો આપણે આ રાકેશ બારોટ જે પિક્ચર લેબની અંદર પીએનજી બનાવ્યું હતું તે લઈ લીધું છે, અને ફરીથી મીડિયા પર ક્લિક કરવાનું છે અને પિક્ચર લેબનું ફોલ્ડર ઓપન કરી લેવાનું છે, અને અહીંયાથી આપણી ચેનલનું નામ અથવા તો તમારી ચેનલનો લોગો પણ તમે લઈ શકો છો, જય ગુગા શોર્ટ્સ યુટ્યુબ ચેનલ। અહીંયા લીધા બાદ હવે આપણે ગુજરાતી પોસ્ટર એડિટિંગ જે લખેલું છે પીએનજી તેને લઈ લઈએ। તમે જો ડીજે રિમિક્સ બનાવતા હોય તો ડીજે રિમિક્સ લખી શકો છો, અથવા કોઈ આ સોંગ વિશે ડિટેલ આપતા હોય એટલે કે માહિતી, તો તમે ઉપર માહિતી પણ લખી શકો છો। તમારી વિડીયોની અંદર જે તમે બતાવો છો તે તમે અહીંયા લખી શકો છો। અને જો આ સોંગના ટાઇટલનું તમે કલર બદલવા માંગો છો તો તે પણ આપણે બદલાવી લઈએ। તો સૌ પ્રથમ તો આ સોંગનું જે ટાઇટલ છે તને રડવા ના દેશું તેને આપણે ડિલીટ કરી લઈશું, અને પિક્ચર લેબની અંદર આનો કલર ચેન્જ કરી લેશું। તો ચલો આપણે પિક્ચર લેબની અંદર અહીંયા આવ્યા બાદ અહીંયા પ્લસ વાળા ઓપ્શન પર ક્લિક કરો, અને ફ્રોમ ગેલેરી છે તેના પર ક્લિક કરી અને આપણા જે સોંગનું ટાઇટલ છે તે સોંગનું ટાઇટલને અહીંયાથી લઈ લેવાનું છે, અને તેને આપણે નાની રીતે કરી લેવાનું છે। અને પછી અહીંયા એને બાજુમાં એક ઓપ્શન મળે છે ગોળ ચકડી જેવું, તેના પર ક્લિક કરી અને તમને એક ઓપ્શન મળશે કલરનું, તેના પર ક્લિક કરીને અહીંયા એનેબલ કરી લેવાનું છે। અહીંયાથી તમારે જે પણ કલર રાખવો હોય, જે તમને સારો લાગતો હોય અથવા તો જે થંબનેલ પર શૂટ કરતો હોય તેને તમારે લઈ લેવાનો છે। તો આપણે વાદળી કલર લઈ અને આને સ્ટ્રોક આપશું, સ્ટ્રોક પર ક્લિક કરી અને આને પણ આપણે એનેબલ કરી લઈશું, અને અહીંયા તમે જે પણ કલરનો સ્ટ્રોક આપવા માંગો છો તે કલરનો સ્ટ્રોક આપી શકો છો, જેવી રીતે બ્લેક છે, વ્હાઈટ છે,
જે પણ લાલ, પિંક જે તમને પસંદ હોય તે. તો આપણે સ્ટ્રોક આપી અને આને પીએનજી બનાવવા માટે અહીંયા ચકડીની બાજુમાં 2 ખાનાનું ઓપ્શન મળે છે, જે 2 ડબ્બા જેવું. તેના પર ક્લિક કરો અને સૌપ્રથમ અહીંયા મળશે કલરને બાજુમાં એક પીએનજીનું. તેના પર ક્લિક કરો એટલે પીએનજી થઈ જશે. અને ડાઉનલોડ કરવા માટે 3 ટપકા પર ક્લિક કરો અને એક્સપોર્ટ ઇમેજ પર ક્લિક કરી અને સેવ ટુ ગેલેરી લખેલું છે તેના પર ક્લિક કરો એટલે તમારી મોબાઈલની ગેલેરીની અંદર આવી જશે. તો હવે આપણે પહેલાને ડિલીટ કરી લીધું હતું અને આને નવાને ગોઠવી લઈએ. તને રડવા ના દેશું, તો તેને આપણે લઈ લઈશું અહીંયાથી પીએનજી. તો આપણે આને આવી રીતે ગોઠવી લઈશું, જે થોડું ઝૂમ આઉટ કરીને. ઝૂમ ઇન ઝૂમ આઉટ અહીંયાથી તમે કરી શકો છો કંઈક આવી રીતે. અને અહીંયા સેટિંગ પર ઉપર તમને એક સ્ક્રીનશોટનો ઓપ્શન મળશે અને કેપ્ચર એન્ડ સેવ કરશો એટલે તમારા મોબાઈલની ગેલેરીની અંદર આ પોસ્ટર સેવ થઈને કમ્પ્લીટ રીતે આવી જશે.